ગુજરાતમાં એક એવા નવા કાયદાની ચર્ચા ચાલી રહી છે જે કદાચ લગ્ન, છૂટાછેડા અને વારસા જેવા આપણા અંગત જીવનના નિયમોને હંમેશ માટે બદલી નાખશે. હા, આપણે વાત કરી રહ્યા છીએ ગુજરાત સમાન નાગરિક સંહિતા 2026 વિશે. તો ચાલો આ બિલ શું છે એને એકદમ સરળ ભાષામાં સમજીએ. જો સ્ક્રીન પર જે દેખાઈ રહ્યું છે આ એ જ દસ્તાવેજ છે જેના પર અત્યારે આટલી બધી ચર્ચા થઈ રહી છે. હવે દેખાવમાં ભલે થોડું જટિલ લાગતું હોય પણ ચિંતા ના કરો, આપણે એના મુખ્ય મુદ્દાઓને એકદમ સહેલાઈથી એક પછી એક સમજવાના છીએ. તો આ બિલનો મૂળભૂત હેતુ શું છે? એકદમ સિમ્પલ. કોઈપણ ધર્મ કે સમુદાયના હોય દરેક નાગરિક માટે લગ્ન, છૂટાછેડા અને વારસાને લગતા નિયમો એક સરખા બનાવવા. બસ આ જ એનો મુખ્ય ધ્યેય છે. તો આપણે આખી વાતને કેવી રીતે સમજશું? પહેલાં તો આ બિલ છે શું, પછી જોઈશું લગ્ન અને છૂટાછેડાના નિયમો, ત્યાર પછી વારસા અને ઉત્તરાધિકારની વાત કરીશું, નોંધણીની પ્રક્રિયા શું છે એ સમજીશું અને છેલ્લે આ બધી ચર્ચાના મુખ્ય તારણો પર નજર કરીશું. ચાલો તો શરૂઆત કરીએ પહેલા સવાલથી. આખરે આ બિલ છે શું અને એનો પાયાનો વિચાર શું છે? આનો સીધો સાદો મતલબ એવો થાય કે અત્યારે જે જુદા જુદા ધર્મો અને સમુદાયોના પોતાના અલગ અલગ પર્સનલ કાયદાઓ છે ને, એ બધાની જગ્યાએ હવે એક જ કાયદો આવશે. અને આ કાયદો લગ્ન, છૂટાછેડા અને વારસા જેવી અંગત બાબતોમાં દરેક નાગરિક પર એક સરખી રીતે લાગુ પડશે. ચાલો હવે વાત કરીએ બિલના એ ભાગની જે લગભગ દરેક વ્યક્તિના જીવન સાથે સીધો જ જોડાયેલો છે, એટલે કે લગ્ન અને છૂટાછેડાને લગતી જોગવાઈઓ. તો સવાલ એ ઊભો થાય કે આ નવા કાયદા પ્રમાણે કયા લગ્નને માન્ય કે કાયદેસર ગણવામાં આવશે? બિલમાં એના માટે એકદમ સ્પષ્ટ શરતો આપવામાં આવેલી છે. જુઓ, કલમ 4 મુજબ માન્ય લગ્ન માટે 4 મુખ્ય શરતો છે. પહેલી, લગ્ન સમયે બેમાંથી કોઈનો પણ જીવનસાથી હયાત ન હોવો જોઈએ. બીજી, બંનેની પૂરેપૂરી અને સાચી સંમતિ હોવી જરૂરી છે. ત્રીજું, બંને કાયદાકીય રીતે લગ્ન કરવા યોગ્ય ઉંમરના હોવા જોઈએ. અને ચોથું, તેઓ એવા કોઈ સંબંધમાં ન હોવા જોઈએ જેમાં કાયદા મુજબ લગ્ન પર પ્રતિબંધ હોય. આ બિલ એક બહુ મોટો ફેરફાર લાવે છે અને એ છે ફરજિયાત નોંધણી. એટલે કે હવેથી દરેક લગ્ન અને દરેક છૂટાછેડાની નોંધણી કરાવવી કમ્પલસરી હશે. આનાથી થશે એ કે બધા લગ્નોનો એક સત્તાવાર રેકોર્ડ રહેશે, જે ભવિષ્યમાં કોઈ કાયદાકીય વિવાદ ઊભો થાય તો અધિકારોનું રક્ષણ કરવામાં બહુ મદદરૂપ સાબિત થઈ શકે છે. પણ અહીં એક બહુ જ રસપ્રદ અને મહત્વનો મુદ્દો છે. ભલે નોંધણી ફરજિયાત હોય, પણ કલમ 20 એકદમ સાફ શબ્દોમાં કહે છે કે જો કોઈ કારણસર નોંધણી નથી થઈ તો એનો મતલબ એ નથી કે લગ્ન અમાન્ય ગણાશે. ના, લગ્નની કાયદેસરતા પર એની કોઈ અસર નહીં થાય. આ એક બહુ મોટી સ્પષ્ટતા છે. હવે વાત કરીએ છૂટાછેડાની. આ બિલમાં એના માટે પણ સ્પષ્ટ આધારો આપવામાં આવ્યા છે. એટલે કે અમુક ચોક્કસ કારણોસર છૂટાછેડા માંગી શકાય છે. સાથે જ પરસ્પર સંમતિથી છૂટા થવાની જોગવાઈ પણ છે. પણ હા, એક મહત્વની શરત પણ છે. કલમ 34 મુજબ લગ્નનો ઓછામાં ઓછા 1 વર્ષ પછી જ છૂટાછેડા માટે અરજી થઈ શકશે. લગ્ન અને છૂટાછેડા પછી હવે આપણે બિલના બીજા સૌથી મોટા હિસ્સા તરફ આગળ વધીએ, અને એ છે વારસા અને ઉત્તરાધિકારના નિયમો. એટલે કે કોઈ વ્યક્તિના અવસાન પછી એમની મિલકત કોને અને કેવી રીતે મળશે એની વાત. તો જુઓ, વારસાના 2 મુખ્ય પ્રકાર હોય છે. પહેલું, જેને બિનવસિયતી કહેવાય. આ એ સ્થિતિ છે જ્યારે કોઈ વ્યક્તિ વસિયતનામું બનાવ્યા વગર જ મૃત્યુ પામે. આવા કેસમાં કાયદો નક્કી કરે છે કે મિલકત વારસદારોમાં કેવી રીતે વહેંચાશે. અને બીજું છે વસિયતી, જેમાં વ્યક્તિએ પોતાનું વસિયતનામું બનાવ્યું હોય તો પછી એ વસિયતનામામાં લખેલી સૂચનાઓ પ્રમાણે જ મિલકતનું વિતરણ થાય છે. આ બિલમાં એક બહુ જ કડક અને સ્પષ્ટ નિયમ છે જે કલમ 64માં લખેલો છે. એ છે કે જો કોઈ વ્યક્તિ કોઈની હત્યા કરે તો એ હત્યારો એ મૃતક વ્યક્તિની મિલકતમાંથી વારસો મેળવવા માટે ગેરલાયક ઠરશે. એકદમ સીધી વાત. અને હા, એક બહુ જ મહત્વની અને કહી શકાય કે પ્રગતિશીલ વાત પણ છે આ બિલમાં. કલમ 66 સ્પષ્ટ કરે છે કે કોઈ વ્યક્તિને કોઈ રોગ, શારીરિક ખામી કે ખોડખાપણ હોય તો એ કારણસર એને વારસાના અધિકારથી વંચિત નહીં કરી શકાય. આ ખરેખર એક સારી જોગવાઈ છે. ઓકે, તો આપણે નિયમો તો સમજ્યા, પણ આ બધું અમલમાં કેવી રીતે આવશે? ચાલો હવે બિલના એ ભાગ પર નજર કરીએ જે નોંધણી અને બીજી કાર્યવાહી વિશે વાત કરે છે. કલમ 10 મુજબ
નોંધણીની આખી પ્રક્રિયા એકદમ સરળ સ્ટેપ્સમાં વહેંચાયેલી છે. સૌથી પહેલાં તમારે રજિસ્ટ્રારને બધી વિગતો સાથે એક મેમોરેન્ડમ આપવાનું. પછી રજિસ્ટ્રારે બધી માહિતીની ચકાસણી કરશે. એ પછી તમારી વિગતો લગ્નના રજિસ્ટરમાં દાખલ થશે. અને છેલ્લે તમને લગ્નનું સર્ટિફિકેટ મળી જશે. સિમ્પલ. હવે ખાલી નિયમો બનાવી દેવાથી તો કામ ચાલે નહીં, બરાબર? એટલે આ બિલમાં નિયમોનું પાલન ન કરનાર માટે દંડની પણ જોગવાઈ છે. જેમ કે કલમ 17 કહે છે કે જો કોઈ નોંધણીમાં ભૂલ કરે કે ખોટી માહિતી આપે તો એને દંડ થઈ શકે છે. અને કલમ 22 તો એનાથી પણ આગળ વધીને કહે છે કે જો કોઈ રજિસ્ટર સાથે છેડા કરે કે એને નુકસાન પહોંચાડે તો એને સજા પણ થઈ શકે છે. તો આપણે બિલની ઘણી બધી વિગતો જોઈ. હવે ચાલો આ બધી ચર્ચાને સમેટી લઈએ અને એના જે મુખ્ય તારણો છે અને એની શું અસરો થઈ શકે છે એના પર એક નજર કરીએ. તો આ આખી વાતનો સાર શું નીકળે છે? 4 મોટી વાતો યાદ રાખવા જેવી છે. પહેલું, બધા માટે એક જ કાયદો. બીજું, લગ્ન અને છૂટાછેડાની ફરજિયાત નોંધણી. ત્રીજું, વારસાના હકમાં સમાનતા. અને ચોથું, આ બધા માટે એકદમ સ્પષ્ટ પ્રક્રિયાઓ અને નિયમો. કહી શકાય કે આ 4 આ બિલના મુખ્ય પાયા છે. અને અંતે એક મોટો સવાલ જેના પર વિચારવું જરૂરી છે. જો આ બિલ ખરેખર કાયદો બની જાય તો ગુજરાતમાં પર્સનલ લો એટલે કે અંગત કાયદાઓનું આખું માળખું કેવી રીતે બદલાઈ જશે? એની શું અસરો થશે? વેલ, આ એક એવો સવાલ છે જેનો જવાબ તો કદાચ આવનારો સમય જ આપશે.